નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર નવસારી જિલ્લામાંથી સામે આવી રહ્યા છે, જેમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। નવસારીમાં કુલ 1573 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। સૂવા માટે ધાબળા, ચાદર, ગાદલા સહિત ચા, નાસ્તો, ભોજન, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત તથા મેડિકલ ટીમની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી આપવામાં આવી છે તથા અંબિકા અને કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં અત્યારે નવસારી જિલ્લામાં જબરદસ્ત વધારો થયો છે અને નાગરિકો માટે તંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને સતત ધોધમાર વરસાદને પગલે સ્માર્ટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક લોકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અમદાવાદ શહેરમાં સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। શહેરના પોઝ વિસ્તાર એવા પકવાન 4 રસ્તા, સિંધુ ભવન રોડ તથા જીજસ બંગલો રોડ પર પાણી છવાઈ ગયું છે। અમદાવાદના શિવરંજની શ્યામ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડા જિલ્લામાં ગઈકાલે મોડી રાતથી સતત વરસાદ। સમગ્ર રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ ગઈકાલે મોડી રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે। ખેડા જિલ્લાના મુખ્ય પંથક નડિયાદમાં છેલ્લા 12 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો અને વધુ વરસાદ વરસવાને કારણે નડિયાદના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નડિયાદ શહેરના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા, ત્યારે સંતરામ મંદિરની સામે આવેલા ડુમરાલ બજારમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, યુપીના સીએમ યોગી આદિત્યનાથે હિન્દુઓને આપી મહત્વની ચેતવણી। બાંગ્લાદેશમાં જે સ્થિતિ જોવા મળી છે, પૂર્વ સીએમ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો અને હિન્દુઓના ઘર પર હુમલા કરાયા, મંદિરોમાં તોડફોડ કરવામાં આવી અને આ ઘટનાને લઈને ચોમર રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે યુપીના સીએમ યોગી આ મામલે અવનવાર પ્રતિક્રિયાઓ આપે છે। ત્યારે આજે તેમણે સૌને એક થવાની અપીલ કરી અને કહ્યું કે બટેગે તો કટેગે, એક રહેશે તો સુરક્ષિત રહેશું, તેવું યોગી આદિત્યનાથ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આગામી 48 કલાકમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા। રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રાહત કમિશન આલોક પાંડેએ જાણકારી આપતા કહ્યું કે મોરબીમાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 8 લોકો હજુ લાપતા છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 79% વરસાદ વરસ્યો છે। રાજ્યમાં 24 કલાકમાં 100થી વધુ લોકોનું સ્થળાંતરણ અને 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું। આખા ચોમાસાની સિઝનમાં 99 લોકોના મોત થયા છે તેવું રાહત કમિશન દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલે વરસાદની પરિસ્થિતિનો મેળવ્યો તાગ। ગુજરાતમાં હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમરજન્સી કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને સાથે સાથે સંબંધિત અધિકારીઓ પણ પહોંચ્યા હતા। મહેસૂલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રહીને જરૂરી સૂચનાઓ આપી હતી। જિલ્લાના કલેક્ટરો અને પ્રભારી મંત્રીઓનો પણ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સુરતમાં વરસાદી પાણીને લઈને તંત્ર ચિંતામાં। સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને તંત્ર ચિંતામાં છે। ત્યારે સુરતના મ્યુનિસિપલ કમિશનરના સાલી અગ્રવાલીએ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી અને તે શહેરના કતાર ઝોન તથા વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં અસરગ્રસ્ત હોવાની જાણકારી આપી છે। કતારગામ અને વેસ્ટ ઝોનમાંથી 152 લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે તથા મ્યુનિસિપલ કમિશનરની સાલી અગ્રવાલે અધિકારીઓ સાથે તત્કાલ ધોરણે બેઠક યોજી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પંચમહાલમાં વરસાદનું રેડ એલર્ટ। આજે ને આવતીકાલ માટે પંચમહાલમાં વરસાદનું રેડ એલર્ટ છે, જેમાં શહેરા, મોહરવા
તથા ગોધરા તાલુકાના વધુ વરસાદ આવ્યો. HDRFC એક ટુકડી NDF બાય રાખવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7 કોઝવે પાણી ડૂબ્યા. કોઝવે પરથી પસાર નહીં થવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે તથા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પંચમહાલમાં આજે અને આવતીકાલ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારબાદના વધુ એક અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદના સાણંદમાંથી સામે આવ્યા, જેમાં અમદાવાદના સાણંદ ખાતે ખેતરમાં 150થી વધુ સ્થાનિકો ફસાતા તંત્ર દ્વારા તમામ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું. અમદાવાદના સાણંદના રૂપાવટી ગામે ખેતરમાં ખેતમજૂરો ફસાયા હતા. 150થી વધુ લોકોને તમામને હાલ સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. વાદી સમુદાયના નાગરિકો તેમના માલઢોર અને ઘરવખરી અને અન્ય સ્થળે ખસેડવા ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ. સાથે સાથે જ વરસાદ વરસતા દેવદૂત બનીને આવેલા વહીવટીતંત્રનો સ્થાનિકોએ પણ આભાર માન્યો છે તથા ઢોરઢાખર ઘરવખરી અને અન્ય સ્થળેથી ખસેડવા માટે તંત્રએ પણ જરૂરી મદદ કરી છે. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા છે. વાહનો પાણીમાંથી બંધ થતાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો તો બીજી તરફ અમદાવાદના ધરણીધર વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા છે. જ્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદની આગાહી કરવામાં હવામાન વિભાગ દ્વારા આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર દરિયામાં રહેલા માછીમારોને કોસ્ટગાર્ડે કર્યા સતર્ક. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે કોસ્ટગાર્ડ એલર્ટ મોડ પર છે અને દરિયામાં માછીમારી ન કરવા માટે અને દરિયામાંથી માછીમારોને પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં રહેલા માછીમારોને કોસ્ટગાર્ડ દ્વારા સતર્ક કરવામાં આવ્યા. 28 અને 29 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તથા સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં તોફાની બની રહેવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર જિલ્લામાં ભારે વરસાદને પગલે તરાજી. દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે તરાજી સર્જાઈ છે, જેમાં પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ કરાયા. મુવલિયા ગામમાં જવાનો રસ્તો બંધ કરાયો તથા કોઝવે ઉપરથી પાણી ભરાતા રસ્તો બંધ થયો. કહવાલથી સજાયેલી રસ્તાઓ પર કોઝવે પાણી ફરી વળતા ગરકાવ થઈ ગયા છે. માછલ નદી ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો તથા કોઝવે ઉપરથી પાણી ભરાતા અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.